નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ધોરણ 12 કોમર્સમાં વિષય સ્ટેટમાં ચેપ્ટર 3 સૂર્યક નિયત સંબંધ સ્વાધ્યાય 3માં જે વિકલ્પો અને પ્રશ્નો છે ટૂંકા એના વિશે આજે જોઈએ અને વિકલ્પો અને પ્રશ્નો પણ તમારે લખી નાખવાના છે। તો પહેલો વિકલ્પ છે કે નીચેના પૈકી કયો વિકલ્પ બે ચલ વચ્ચેનો વિધેયાત્મક સંબંધ છે એ દર્શાવે। તો આપણે ચેપ્ટરનું નામ જ છે એટલે બીજો જવાબ આવશે નિયત સંબંધ। बराबर આપણો જવાબ આવશે। નિયત સંબંધની શ્રેષ્ઠ અન્વયોજિત રેખા કઈ રીતથી મેળવાય છે? તો આપણે આમાં રીત જોઈ ગયા છે, બીજી છે ન્યૂનતમ વર્ગોની રીત દ્વારા છે। ત્યાર પછી પ્રચલિત સંકેતમાં BYX એટલે શું એને કહેવાય છે? બરાબર, BYX જે આપણે શોધીએ છીએ બી એને શું કહેવામાં આવે છે? તો આપણે બીનું જે અર્થઘટન હતું એ જ છે કે એક્સની કિંમતમાં એક એકમનો વધારો થાય ફેરફાર થવાથી વાયની કિંમતમાં પણ અંદાજિત ફેરફાર થાય છે, એને BYX કહેવામાં આવે છે। એટલે જવાબ સી લખવાનો। ચોથા વિકલ્પમાં નીચેના પૈકી કયો વિકલ્પ છે સાચો છે? એક સૂત્ર આમાં આવે છે, બરાબર। હવે એ કયું સૂત્ર છે? તો કે આપણા ચેપ્ટરમાં એક સૂત્ર છે એ સાચું આપેલું છે આપણને, BYX બરાબર R ગુણ્યા SY/SX। પાંચમો છે કે નિયત સંબંધ રેખા કયા બિંદુમાંથી હંમેશા પસાર થાય છે? તો એમાં પહેલો જવાબ આવશે X બાર અને Y બારના બિંદુમાંથી હંમેશા પસાર થાય। ત્યાર પછી લખ્યું કે Y અને X ની X પરની નિયત સંબંધ રેખાના કિસ્સામાં અનુમાનની ત્રુટિ E એટલે શું થાય? તો એમાં પણ આપણે પહેલો જવાબ આવશે ને આપણે એની દાખલાની ગણતરી પણ કરેલી છે, બરાબર છે, Y - Y કેપ। સાતમો વિકલ્પ છે વસ્તુનું વેચાણ એ તેના જાહેરાત ખર્ચ પર આધાર રાખે તો કઈ નિયત સંબંધ રેખાનો ઉપયોગ થાય? હવે જે વસ્તુનું વેચાણ એ તેના જાહેરાત ખર્ચ પર આધાર રાખે છે। વેચાણ ક્યારે થાય? તો કે જાહેરાત ખર્ચ કરીએ ત્યારે થાય ને, એટલે જાહેરાત ખર્ચ એ શું કહેવાય? X કહેવાય, આપણે માની લઈએ, બરાબર છે। વસ્તુનું વેચાણ એ શું છે? Y છે। આપણે આ દાખલામાં આપણે શું કરીએ છીએ? વાયની X પરની નિયત સંબંધ રેખા, બરાબર। તો આપણો Y શું છે? હવે તો વેચાણ લઈએ છીએ, બરાબર, Y, અને X શું છે? એ જાહેરાત ખર્ચ। આપણે આવું લખીએ છીએ હંમેશા, અને દાખલામાં પણ આવું લખેલું છે, વાયની X પરની નિયત સંબંધ રેખા મેળવો। હવે Y પહેલાં હોવો જોઈએ, X પછી આવે, તો એવો કયો વિકલ્પ સાચો છે? વિચારો, બરાબર। પહેલાં Y આવો છે, Y એટલે વેચાણ, બરાબર, અને X પછી આવે એટલે જાહેરાત ખર્ચ આપણે X ધારી લઈએ છીએ, તો ત્રીજો વિકલ્પ આપણો સાચો આવે છે, વેચાણની જાહેરાત ખર્ચ પરની નિયત સંબંધ રેખા। ત્યાર પછી વાયની X પરની નિયત સંબંધ રેખા કઈ છે? આપણે સમીકરણ છે આવે છે આપણું અહીં આપેલું છે C Y કેપ બરાબર A વત્તા BX। ત્યાર પછી નવમો વિકલ્પ છે કે સહસંબંધાંક Rની કઈ કિંમત માટે નિયત સંબંધાંકની કિંમત છે એ હંમેશા શૂન્ય થાય? તો એમાં પણ 0 જ આવે। સહસંબંધાંક એટલે R 0 હોય તો નિયત સંબંધાંકની કિંમત પણ શૂન્ય થાય છે। દસમામાં નિશ્ચાયકતાનો આંક એટલે શું? આપણે આ મુદ્દો છે પણ નહીં, પણ તોય પણ તમને એ જાણવું જરૂરી છે। તો એમાં આપણે આવશે સહસંબંધાંકનો વર્ગ, એટલે આપણે R હોય ને એને સહસંબંધાંક કહેવાય ને, એનો વર્ગ કરીએ, જે બીજા ચેપ્ટરમાં આપણે R શોધતા હતા એનો વર્ગ કરીએ એટલે નિશ્ચાયકતાનો આંક મળે, એટલે બીજો જવાબ આવશે। 11મામાં વાયની X પરની નિયત સંબંધ રેખા Y કેપ બરાબર 10 વત્તા 3X હોય તો X બરાબર 20 માટે વાયની કિંમતનું અનુમાન કેટલું થાય? હવે આમાં તમારે Xની જગ્યાએ 20 મૂકવાની, અહીંયા છે ને 3ની બાજુમાં X, તો મૂકો, 20 મૂકીએ આપણે, તો 20 તારી 60, 60માં 10 ઉમેરીએ આગળના, એટલે કેટલા થાય? 70। તો આપણો જવાબ કેટલો આવશે? 70 આવે છે। ત્યાર પછી વાયની X પરની નિયત સંબંધ રેખા 2X + 3Y - 50 બરાબર 0 હોય તો BYX ની કિંમત કેટલી થાય? બરાબર, 50 એટલે આપણે 0 થઈ જાય, સામે લઈ જાય એટલે, બરાબર છે। હવે આપણે એને કિંમત એ રીતે ગણવાની કે B બરાબર છે
બરાબર, બી બરાબર -2/3 એ આપણો જવાબ આવશે. 13મા વિકલ્પમાં પણ તમારે x બાર 10 આપ્યા, y બારની કિંમત કેટલી થાય તો તમે 1.5x બાજુમાં x ની જગ્યાએ 10 લખી નાખીએ એટલે કેટલા થાય 15. 30 - 15 એટલે આપણો જવાબ કેટલો આવે એમાં પણ 15. બરાબર, x બાર એટલે x જ ગણવાના, તમારે 10 લખી નાખવાના 1.5ની બાજુમાં. હવે 1.5 × 10 કરીએ એટલે કેટલા થાય 15. આગળ 30 છે તો 30 - 15 કરીએ તો આપણો જવાબ કેટલો આવશે 15 આવે છે. 14માં આપણે છેલ્લા દાખલા ગણ્યા હતા, આપણે છેલ્લું ઉદાહરણ ચાલ્યું ત્યારે કે છેદમાં 10 છે એના cx લેવાના, છેદમાં 2 છે vમાં તો એના cy લેવાના છે, અને byx તમને 7.5 આપેલા છે તો bvu ની કિંમત શોધો. તો આમાં આપણું સૂત્ર પણ આ રીતે હતું, ખબર છે? યાદ હોય તો b × cx છેદમાં cy. હવે બી એટલે 7.5 લેવાના તમારે, ગુણ્યા cxમાં તમારે 10 લેવાના છે, છેદમાં cyમાં આપણે 2 લેવાના. હવે છેદમાં જે છે 10/2 થાય એટલે 5 આવે ને, એમાં 10 ને 2 વડે ભાગીએ તો કેટલા આવે 5. 5 × બીનો જવાબ કેટલો છે? અહીંયા આપેલો 7.5 છે. 5 × 7.5 કરીએ એટલે આપણો જવાબ છે સી 37.5 એટલો જવાબ આવશે. અને છેલ્લું છે જે આપણે નિશ્ચાયકતાનો આંક આવે એમાં આવે છે r બરાબર 0.8 હોય તો સાપેક્ષ ચલણના કુલ ચલણનો કેટલા ભાગ નિયત સંબંધ મોડેલ દ્વારા સમજાવી શકાય. હવે આ છે ને એનો તમારે વર્ગ કરી નાખવાનો. પહેલાં તો 0.8નો વર્ગ છે ને 0.64 થાય. બરાબર, કેટલા થાય 0.64. હવે આપણે ટકાવારીમાં લખવાના છે તો ગુણ્યા 100 કરવા પડે. બરાબર, ટકાવારીમાં દર્શાવવું હોય તો 0.64 × 100 કરે એટલે 64% છે ને આપણો જવાબ થાય. બરાબર, બીજા નંબરનો બી. ત્યાર પછી હવે વિભાગ બીમાં 1 માર્ક્સના જે પ્રશ્નો છે તો નિયત સંબંધની વ્યાખ્યા તો શરૂઆતમાં સમજાય છે, લખી નાખવાની. નિયત સંબંધકની વ્યાખ્યા લખવાની, એ પણ શરૂઆતમાં સમજાય છે અને ટીક પણ કરે તે લખવાની. સુરેખ નિયત સંબંધ મોડેલ જણાવો તો શરૂઆતમાં જ છે એ સુરેખ નિયત સંબંધ મોડેલ આપેલું જ છે, અથવા આપણને સૂત્રોની તમે યાદી જોશો એકવાર. y બરાબર આલ્ફા વત્તા બીટા એક્સ પ્લસ યુ. બરાબર, આ રીતે આપણું સુરેખ નિયત સંબંધ મોડેલ આપેલું હતું આપણને. પછી નિયત સંબંધ રેખાના સંદર્ભમાં ત્રુટિ એટલે શું? તો ત્રુટિની વ્યાખ્યા પણ ટીક કરાઈ હતી. ત્રુટિની વ્યાખ્યા એવી થાય કે ચલ yની અવલોકિત કિંમત y અને નિયત સંબંધ મોડેલથી મળતી yની અંદાજિત કિંમત y કેપ વચ્ચેના તફાવત એટલે કે નિયત સંબંધ રેખાના સંદર્ભમાં ત્રુટિ કહેવાય છે. તેને સંકેતમાં e વડે દર્શાવાય. એનું સૂત્ર આપણે હતું e બરાબર y - y કેપ. 5મા નંબરમાં શ્રેષ્ઠ રીત કઈ છે? તો કે ન્યૂનતમ વર્ગોની રીત. નિયત સંબંધાંક શેના પરિવર્તનથી સ્વતંત્ર છે? તો ઉગમ બિંદુ પરિવર્તનથી. આ ટીક કરાયું હતું જ્યારે યુ અને વીની રીત ચાલે ને, યુનું વીનું સૂત્ર છે 3.1 સ્વાધ્યાય પછી જોજો તમે, યુ અને વીના સૂત્ર આવે છે એમાં આપેલું છે બંને. 6ઠ્ઠો અને 7મો પ્રશ્ન છે, એનો જવાબ છે. ત્યારબાદ નિયત સંબંધાંક શેના પરિવર્તનથી સ્વતંત્ર નથી? તો માપ પરિવર્તનથી. પ્રશ્ન 8 છે જો કોઈ નિદર્શ બિંદુ અન્વયિત રેખા પર પડતું હોય તો ત્રુટિની કિંમત કેટલી થાય? તો કે 0 થાય. ત્યારબાદ 9મો પ્રશ્ન છે માપના પરિવર્તનથી જો x અને y બંનેની ચલની કિંમતો બમણી કરવામાં આવે તો નિયત સંબંધાંક બદલાશે? તો નહીં બદલાય. ગમે એટલી આપણે બંનેની રકમમાં બમણી કરો કે 3 ગણી કરો કે 4 ગણી, જે જવાબ આવતો હોય એનો એ જવાબ છે આપણને મળે છે હંમેશા. પછી 10મો દાખલો એ તમારે ગણવાનો છે. byxનું સૂત્ર લઈ લેવાનું. હમણાં જ આપણે સૂત્ર જોઈએ કે r × sy છેદમાં sx દ્વારા. બરાબર છે. 11માં તમારે xની જગ્યાએ 10 લઈ લેવાનું એટલે yની કિંમત મળી જશે. 1.85x છે ને, xની જગ્યાએ આપણે 10 લેવાના છે એટલે એમાં તમારો જવાબ છે ને 50 આવશે. 31.5 વત્તા 1.85x, એક્સની જગ્યાએ 10 મૂકો એટલે 18.5 થાય.
31.5માંથી 18.5 બાદ કરીએ ઉમેરવાના, સોરી પ્લસ છે ને 18.5 ઉમેર એટલે 50 જવાબ તમારો વાયનો આવશે. 12માં એવું લખેલું છે કે વાય બરાબર a વત્તા bx જ્યાં b ગ્રેટર ધેન 0. જ્યારે ગ્રેટર ધેન 0 હોય ને તો હંમેશા આરની કિંમત પ્લસ થાય, પ્લસ 1 થાય, બરાબર, યાદ રાખજો. અને જ્યારે બીની કિંમત છે લેસ ધેન 0 હોય, 0 કરતાં રકમ નાની હોય, માઇનસ હોય ને ત્યારે આરની કિંમત હંમેશા -1 થાય. બી ગ્રેટર ધેન 0 હોય એટલે 0 કરતાં જો જવાબ બીનો મોટો હોય 0 કરતાં તો આરની કિંમત 1 ગણવી એટલે એમાં 1 આવશે +1 અને 13માં છે -3 છે બીનો જવાબ. જો બરાબર ત્યાં બી લેસ ધેન 0 નથી લખ્યું પણ -3 સમજી જવાનું કે -3 આપેલા છે આપણને. આ કઈ રકમ બી બરાબર -3 ગણાય એટલે શું કહેવાય લેસ ધેન 0. તો આરની કિંમત કેવી થાય માઇનસ થાય અને અહીંયા કેટલો જવાબ આવશે 1 જવાબ આવે છે. વિભાગ સી એમાં લખ્યું કે એ અને બીને શું કહેવાય છે તો શરૂઆતમાં પણ આપેલું છે, વ્યાખ્યાઓ જે આપેલી હતી શરૂઆતના 2-3 પેજમાં એની માહિતી આપેલી છે. ફરીથી કહી દઈએ છે એને નિયત સંબંધ રેખાનો અંતખંડ કહે છે અને બીને વાયની એક્સ પરની નિયત સંબંધ રેખાનો નિયત સંબંધાંક કહેવાય, અંતખંડ કહેવાય નિયત સંબંધ રેખાનો, અને બીને નિયત સંબંધ રેખાનો નિયત સંબંધાંક કહે છે. પછી અહીંયા ત્રુટિ શોધવાની છે, બરાબર છે. પછીનો દાખલો એવો છે તમારે પહેલાં એક્સની જગ્યાએ તમારે કેટલા મૂકવાના 6 મૂકવાના આપેલું છે, બરાબર, એટલે એ તમારે જવાબ આવશે 16 આવે છે. હવે અહીંયા ત્રુટિનું સૂત્ર તમારે લખવાનું ઈ બરાબર વાય માઇનસ વાય કેપ, બરાબર. હવે વાય એટલે તમારે 17 ગણવાનો અને વાય કેપનો જવાબ તમારો 16 આવશે. એટલે ઈ બરાબર અથવા વાયની અનુમાનિત કિંમત ત્રુટિની કિંમત છે ને 1 થશે. પછી ત્રીજામાં તો તમારે x બાર y બાર આપી દીધા, બી બરાબર 0.6 છે. અંતખંડ એટલે શું શોધવાનું હમણાં જ કીધું ને પહેલા પ્રશ્નમાં, એને શું કહેવાય અંતખંડ, એ શોધવાનો અને સમીકરણ જે છે વાય કેપ બરાબર a વત્તા bx એ તમારે લખી નાખવાનું છે. પ્રશ્ન 4 છે બી વાય એક્સ બરાબર 5. હમણાં જ કીધું કે બીનો જવાબ જો 0 કરતાં મોટો હોય એટલે એ તો આરની કિંમત પ્લસ થાય, પણ તમારે આમાં અર્થઘટનમાં એવું લખવાનું જ્યારે પણ બીનો જવાબ છે ને 0 કરતાં મોટો હોય, પ્લસમાં હોય હંમેશા, તો તમારે એવું લખવાનું કે એક્સની કિંમતમાં 1 એકમનો વધારો થવાથી વાયની કિંમતમાં અંદાજિત જે બીનો જવાબ છે ને 5 એકમોનો વધારો થાય. ફરીથી કહી દઉં, એક્સની કિંમતમાં 1 એકમનો વધારો થવાથી વાયની કિંમતમાં અંદાજિત 5 એકમોનો વધારો થાય છે. પછી પ્રશ્ન 5 છે જેમાં પ્રમાણિત વિચલન શોધવાનું છે. એટલે શું શોધવાનું છે SY શોધવાનું છે, બરાબર છે. એટલે તમારે R વાળું સૂત્ર લેવાનું, બી બરાબર R ગુણ્યા SY છેદમાં SX. છઠ્ઠા પ્રશ્નમાં પણ સૂત્ર તો એ જ લેવાનું છે કે બી બરાબર 0.6 આપેલા નિયત સંબંધાંક, SX 5 છે અને SYમાં 3 લખવાનો નિશ્ચાયકતાનો વાંક. સોરી, તો આપણે આ દાખલો ગણવાની જરૂર છે ને સિલેબસમાં છે નહીં આપણા. ત્યાર પછી 7મો દાખલો છે. 7મા દાખલામાં તમને વાય કેપ બરાબર 35 વત્તા 2x COB XY 50, તો એક્સનું પ્રમાણિત વિચલન શોધવાનું. હવે 2 લખીએ ને પ્લસ 2x એટલે તમારે બી બરાબર 2 લેવાના, બરાબર છે. અને COB XY તો આપેલા છે 50, તમારે કયું સૂત્ર લેવાનું બી બરાબર COB XY છેદમાં SX નો વર્ગ. હવે બીની જગ્યાએ 2 મૂકી દેવાના, COB XYની જગ્યાએ 50 મૂકવાના, છેદમાં SX નો વર્ગ આવે છે. 50 ને 2 વડે ભાગો એટલે SX નો વર્ગ 25 આવશે અને 25નું વર્ગમૂળ કાઢી નાખવાનું 5 થાય એટલે SX બરાબર 5 આવશે. ત્યાર પછી 8મો પ્રશ્ન છે કે વાયની કિંમતમાં 10 એકમોનો વધારો થાય. પ્રશ્ન 7ને આધારે જ જોવાનો, તો એક્સની કિંમતમાં કેટલા એકમોનો વધારો થાય છે. તો હવે તમારે શું કરવાનું કે 10ને 2 વડે ભાગવાનું, બી બરાબર 2 હતા ને, તો એટલું એક્સની કિંમતમાં વધારો થાય એટલું લખવાનું, 10 ભાગ્યા 2 5 એકમોનો વધારો થાય છે.
9મા દાખલામાં તમારે જે પૂર્ણાંકવાળી રીત હતી ને x બાર y બાર પૂર્ણાંકમાં હોય તો તમારે બી વાળું સૂત્ર લઈ લે બીનો જવાબ શોધવાનો છે અને y કેપ એ પણ શોધવાનું એ અને બી જ શોધવાનું છે બરાબર છે સમીકરણ લખવાનું નથી આમાં અને છેલ્લો 10મો જે પ્રશ્ન છે જે આપણે સૂત્ર જોઈ ગયા આપણે કે બી વાય એક્સ અને એક ઉદાહરણમાં તમને દાખલાની પણ ગણતરી કરાઈ છે તો વિભાગ એ બી અને સી તમારા આ રીતે છે સ્વાધ્યાયના પ્રશ્નો છે લખવાના છે